कारगिल विजय दिवस 1999 ની અંદર આપણા દુશ્મન દેશ દ્વારા જે પ્રકારે જમ્મુ અને કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં કારગિલની ઘાટીઓમાં જે પ્રકારે ઘૂસપેઠ કરવામાં આવી હતી, ભારતના સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા, એમના પર હુમલો કરી અને કારગિલ ઘાટી ઉપર દુશ્મન દેશના સૈનિકોએ કબજો કર્યો હતો। એ વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય અટલજીના નેતૃત્વમાં ભારતીય સૈન્યએ આ વિકરાળ સ્થિતિમાં, ત્યાંની જે સ્થિતિ હતી એ પણ આપણે જાણવા જેવી છે। -ડિગ્રી તાપમાનની વચ્ચે જ્યારે કારગિલની ઘાટીઓ ઉપર લગભગ 5000 ફૂટ ઊંચાઈ ઉપર દુશ્મન દેશના લોકો હોય, આપણે જ્યારે નીચેથી લડવાનું હોય એવા કપરા સંજોગોમાં આપણે લડાઈ કરી। લગભગ 2 મહિના જેટલી આ લડાઈ ચાલી અને ભારતે ભૂતકાળની અંદર ન મળ્યો હોય એવો પહેલી વખત વિજય એ ભારતે મેળવ્યો। અગાઉ ભારત પાકિસ્તાન સાથે અને ચીન સાથે મળીને 4 વખત આપણે લડાઈ લડ્યા છીએ। આઝાદ હિન્દુસ્તાનની પહેલી લડાઈ 1947માં લડ્યા, આપણે જીત્યા, પરંતુ પીઓકે આપણે ગુમાવ્યું। 1962ની લડાઈ આપણે લડ્યા, ચીન સાથેની લડાઈ લડ્યા, ભારત હાર્યું અને સાથે સાથે 40,000 સ્ક્વેર કિલોમીટર આપણી જગ્યા ગઈ। 1965ની અંદર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, આપણે જીત્યા, પરંતુ આપણે 1900 કિલોમીટર જગ્યા ફરીથી એમને આપવી પડી અને ટેબલ ઉપર આપણે હાર્યા। દેશના યશસ્વી એ વખતના પ્રધાનમંત્રી એમણે સમજૂતી તાશ્કંદમાં કરવી પડી અને પરિણામ આપણે જોઈએ છે કે આપણા દેશ ફરીથી તાશ્કંદ ગયેલા સાજા સારા પ્રધાનમંત્રીને આપણે ન જોઈ શક્યા। આપણા શહીદોના બલિદાન ઉપરાંત આપણા પ્રધાનમંત્રીને પણ આપણે ન જોયા। 1971નું યુદ્ધ થયું, આપણે જીત્યા, પરંતુ એ વખતે પણ 2000 સ્ક્વેર કિલોમીટર જમીન આપણે ન લઈ શક્યા અને 90,000 સૈનિકો પાકિસ્તાનના આપણા કબજામાં હતા, એને છોડવા પડ્યા। સામે આપણા સૈનિકો ત્યાં પાકિસ્તાનની જેલમાં સબબ લડતા રહ્યા। 5મું યુદ્ધ કારગિલનું હતું। ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અટલજીની સરકાર હતી। પરમાણુ ધડાકો કરી અને દેશને અટલજીએ ભારત છે એ અણુ તાકાત છે એનો પરચો બતાવ્યો હતો અને એ પરચો બતાવ્યા પછી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું અને ભારતની સામે કોઈ પણ સંજોગોમાં બદલો લેવા કે પોતાની તાકાતને પ્રદર્શિત કરવા માટે કારગિલની અંદર છબકલો કર્યું। મને આનંદ એ વાતનો છે કે આજે 25મી વર્ષગાંઠ આપણે કારગિલની ઉજવીએ છીએ। એ વખતના પ્રધાનમંત્રી આદરણીય અટલજી હતા અને અટલજીના નેતૃત્વમાં દેશના જાંબાજ શહીદોએ, કેટલાય શહીદો આપણા પણ શહીદ થયા, એને આજે યાદ કરવા પડે, એને આપણે નમન કર્યા અહીંયા। એમની શહાદતને કારણે, દેશના અડીખમ નેતૃત્વને કારણે આપણે કારગિલ યુદ્ધ ટૂંકા ગાળાની અંદર આપણે જીતી શક્યા અને ભારત છે એ આન બાન શાન સાથે કંઈ ગુમાવ્યા વગર આપણે કારગિલ ક્ષેત્રને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવી શક્યા। આપણો આનો ઇતિહાસ છે। કારગિલનું યુદ્ધ એ નાની ઘટના નથી। આજે નાના યુવાનો અહીંયા છે, એને આ ઘટનાની ખબર નથી। 2.5 મહિના ચાલેલા યુદ્ધના હું જ્યારે યુવા મોરચાનો મહામંત્રી હતો, પ્રદેશની અંદર હું યુવા મોરચાનું કામ કરતો હતો મહામંત્રી તરીકે, ત્યારે મને ખ્યાલ છે, હું એ વાતનો સાક્ષી છું કે કારગિલ વિજય થયો અને સાંજે અમદાવાદની અંદર નહેરુ બ્રિજના છેડે અમે ફટાકડા ફોડ્યા હતા અને તરત જ શહીદોને વંદન કરવા માટે શાહીબાગ શહીદ સ્મારક ગયા હતા। અને એ પછી દર વર્ષે ભારતીય જનતા યુવા મોરચો કોઈ ઉજવે, કોઈને યાદ હોય કે ન હોય, ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો આખા દેશની અંદર કારગિલ વિજય દિવસ 26મી જુલાઈ આપણે એને ઉજવીએ છીએ। શહીદોને સન્માનપૂર્વક યાદ કરીએ છીએ, શહીદની શહાદતને આપણે વાગોળીએ છીએ, એમના પરિવારો જ્યાં હોય ત્યાં આપણે એને યાદ કરીએ છીએ। આ ભારતીય જનતા પાર્ટીની આપણી પરંપરા છે અને એટલા માટે આજનો દિવસ 25 વર્ષ